हेलो यूट्यूब फैमिली केम छो तो स्वागत है मारा एक नवा वीडियो में अने जय माताजी अने जय बापा सीताराम। तो आज थई गई है उत्तरायण अने आपणे व्लॉगनुं स्टार्ट कर्युं छे घरेथी न ते अने आतामां तांबड़ा धोवानुं काम छे। पहला तो बधाने जय माताजी अने आपणे तो सिराई बिराईने लई लीधा छे ठामड़ा लईने जे आपणे साइड ने तो उतारन बाकी छे। हां ए મે થઈ જાય હારું માખણ તાઈનું પડી રે તાઈનું થઈ જાય હારું જય શ્રી હા કેવું માખણ છે જો હારું થઈ ગયું વગાડ નાખ્યો ગરમ પાણી નાખ્યું ને જો વગાડ નાખ્યું ઉતીન પાણી ગરમ હતું જો જય શ્રી બોલતા નહીં કઈ આપણે થઈ ગયું શું બોલવાનું જય માતાજી બધા નીમ પેલા નાખી શરૂ કરવાનું માથે શું બાંધ્યું સીધું ભાઈ અત્યારમાં ક્યાં ગયા પતંગ ઉડાડવા અત્યારમાં ખોવાઈ ગયા છે લઈને વયો ગયો છે ફીકીને પતંગ ને બધું ફેરાવાનું બાકી છે। તો હાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો આગળ બતાવશું। એટલે પતંગ નથી પોરાનું રાંધવાનું શરૂ થઈ ગયું છે અને આપણે આમાં મેકી છે દાળ મગની જો મગની દાળ બાફા મેકી છે। એ ભાઈ ગોળ નો બહુ ખાખા કરે રૂખો ખાય માર્યો આમ જો ગોળ રૂખો શું ખાધું તું તીખું લાગ્યું શું પણ શું હતું હજુ રાખો હોય તો રોસ વપરાય ગોળા મળતો શું બનાવવાનું હે હા લાલ થઈ ગયા સુરમા લાડબા બનાવવાના અને આ બધું દાળનો મસાલો છે ઈ બધો છે આપણે દાળનો મસાલો લીલા મરચા લીલું લસણ મીઠી લીમડો પાન અને ગોળ તો આપણે લાડવામાં નાખવાનો છે ટમેટા સુરમા લાડવા અને મગની દાળ શું કેવું છે મજા આવશે મજા આવે છે ને એ રવા દે ને તો શું કર્યું હા એમાં દરાક છે દરાક નાખવાની છે ને એવું કાંઈ લાવ્યો નથી કોંદર નાખવું હોય તળ નાખવાનું એટલે કમ્માને 11 કરવાનું કીધું તે ન આવ્યા કીધું એટલે આવી ગયું કે એટલે કેર કરવા હા કેર નું કીધું 11 નું નહીં કીધું પણ નો માન્યા એકલા એક જ તે આવી બોલ ને તેડી જાય એમ કેતા દેખ દીધું તેડી જા દેખાતા નથી હો કે બોલ ને તેડી ગયા કમ્મા પડી જાય ને પગ દુખે તો બધું કોણ કરે એનું નાનું બધું એવું થાય તો એવું કરશું હા હાલો તો અમે છે તે ધાબા ઉપર ચડી ગયા છીએ પતંગ સગાવવા કા કીધું ભાઈ સગાવાય ને ક્યાં ગયો ચડો પતંગ પાડી દીધી ભૂંડાઈ ની લીમડા હલવાડીને મીકી પછી ફાટી જાત પછી હું આવી ગયો આખા ગામને કાપી નાખો હે આખા ગામને કાપી નાખો હું વાત છે પતંગો એટલી બધી ઉડતી નથી કઈ હા અમે તો બપોર ચડી ગયા એટલે બધા ખાવા વી જાવ બપોરા કરવા તારે મજા આવતી છે ને ત્યાં બેપ ને જામો છે કોનું છે આમ તો કોઈ દી વગાડતા નથી છે કેવું હતું ટેપ બેપ ને જામો પાડ્યો ટુસલો ઉડાડે છે હાર્દિકો ઉડાડે હાર્દિક કે વારો ફેર્યો લાગે છે હે ને
જો હા સીધું ભાઈ શું કરે તો હાલો આપણે થઈ ગયું છે બપોરાનું તૈયાર જવો શીરુભાઈના લાડવા અને આ છે મગની દાળ અને શીરુભાઈએ કર્યું છે ચાલુ ને આ જો આ બીજા લાડવા ખાય છે કંઈક મમરાના લાડવા આ સુરમાના લાડવા તો ભાઈ કેવા લાડવા બના અસલ હે તમને ભાવે આ શું કેવા ભાવે અસલ ભાવે સીધુભાઈ ને બહુ ભાવે સરસ જયશ્રીબેન તમને કયા બહુ ભાવે તો એ હું લાવ ખાસ બે ભાવતા તો હાલો બધા બપોરો કરવા આપણે લાડવા અને દાળ ખાવાનો છે એટલે હું છે તે હવે બેસી જાઉં હું નાખ્યો ખસખસ ઘટી કા હા એમાં ગોંદર નાખ્યો અને ધરાક નાખી બે વસ્તુ નાખી આ તમારો લાડવો છે, બોલો એમ પર પ્રકાશ પડે છે હા જેનો હોય એનો તો હાલો હવે બધા બપોરો કરવા તો આપણે બપોરો કરી લેવી હાલો બધા બપોરો કરવા કા ભાઈજી જોશે દોઢ તો અમે છે તે બપોરા કરીને આવ્યા છીએ વાડીએ અને થોડુંક ગવખળ પાછું ભેગું થયું છે એને પાછું આપણે ટીપણામાં નેડવા લાગી ગયા છીએ હા 5 બોટલ લઈ હા ખાલી થઈ ગયો તમે ટીપણું ભરી હા આટલું ગવખળ ભેગું થઈ ગયું છે અને હવે આપણે બનાવવાનું છે અજમાસ્ત્ર આપણે ઝાઝુ તો બહુ નથી બનાવવાનું 20 લીટરની ટોલ છે એમાં આપણે 15 લીટર જેવું બનાવવાનું થશે કારણ કે એ સાટવાનું છે ઓલ પર જાય છે ને એમાં લીલી મછલી સફેદ મછલી બધી છે એ આવી ગયું છે મોલો મશીનનું જ તે અજમાસ્ત્ર બને મોલો મશીન માટે તો આ ડોલ આપણે કમ્પ્લીટ લઈ લીધી છે અને આમાં છે આપણે અજમો અને આમાં છે આપણે ખાંડો છે અજમો અને આ છે હળદર અને આ છે આપણે હિંગ વઘાણી 50 ગ્રામ છે એમાંથી આપણે 25 ગ્રામનો ફરમો બનાવવાનો છે એટલે આપણે થોડુંક જ બનાવવાનું છે બહુ જાજુ બનાવવાનું નથી તો એના છે તે આપણે પહેલાં શું કરવાનું પાણીમાં બધું ત્રણેય વસ્તુ મિક્સન કરીને હલાવી નાખવાની અને 48 કલાક એટલે કે 2 દિવસ પડ્યું રહેવા દેવાનું અને પછી આપણે એની 1 લીટર અજમાસ્ત્ર અને એની માલ પર 100 થી 200 ગ્રામ દૂધ એક પોપે નાખીને આપણે છંટકાવ કરી એકવી છે તો હાલો એ પહેલાં છે બનાવી નાખવી તો હવે આપણે છે તે અજમાસ્ત્ર જે બનાવી એમાં અજમોની હિંગ અને હળદર એ નાખી દીધું છે ને આપણે આ રીતે હલાવી નાખવાનું અને આજ થઈ ગયો છે બીજો દિવસ કારણ કે કાલ ટાઈમ જોવો નહોતો તો હજી આપણે આજે એક દિવસ થયો અને કાલનો દી પૂરી રહેવા દેવાનું અને પમરી આપણે સાંકવાની થશે અને હવે તો હરગ હોય તે 2 દીમાં ઉતારવાનો થશે એને તે હવે શીંગું છે જ અને હવે પછી આપણે હવે રીંગણીમાં પાણી વહેતું મેકવાનું છે પાઈ દેવી થોડુંક આમ દાંટો ખોલી